જય માતાજી, કેમ છો બધા? મજામાં જશો? તો આપણે હતા આ વાડીએ. કાલના બ્લોગમાં જોઈ ગયું છે, આપણે ટ્રેક્ટર અહીં રાખ્યું હતું અને આપણે લાઈનથી પાવાનું ચાલુ કર્યું હતું. જો આમાં દેખાતું છે ઓલું ભાઈબંધ લાઈનનું ફેરવે છે, કારણ કે આપણે આજે વખતે તોરિયા નથી નાખ્યા, લાઈનથી જ પાણી પાવાનું કર્યું છે. એટલે માંડી થોડી ઘણી નુકસાન ના થાય, આપણે ન થાય એના માટે તો આપણે હાવજ ને અહીંયા રાખ્યો છે, કારણ કે આ ખેતર પી જાય આજે, એટલે લાઈન ભરીને પાછું આપણે ઓલી વાડીએ જવા દઈશું, ત્યાં પણ ચાલુ કરશું. અને આપણે ગઈકાલે કપાસમાં આ પાકી હતી ને આજે એમાં બળદથી પાળા બાંધવાનું ચાલુ કર્યું છે. તો ચાલો હમણાં થોડી વાર પછી આપણે ત્યાં પણ જઈ અને જોઈ કેવા પાળા બંધાય છે. આ ચેતકને આપણે ત્યાં જ રાખવાનો છે. આજે વરસાદ આવે એવું આજે બપોર પહેલાં હતું તો ખરા, થોડા ઘણા છાંટા પણ આવ્યા હતા, પણ પછી તો કાંઈ આવ્યું નહીં. આવી ગયો તો આપણે આ કંઈક કરવું ન પડે, તો આ થોડોક આરામ કરવા થાય. પણ આવ્યો નહીં, પણ આનું જો કંઈ નક્કી નહીં, ભાઈ કંઈ આવી જાય, આવવાનું છે તો ગમે તે પણ આવી જશે. તો ચાલો આપણે હમણાં થોડી વાર પછી ઓલી વાડીએ જાય અને જોઈ કપાસમાં કેવા પાળા બંધાય છે. તો આપણે આવ્યા હતા મામાદેવના મંદિરે, ચાલો દર્શન કરી લઈ. અંદર જોવે જોવે સિકન જોવે રે મોજીલા રે મામા મારા મોજ કરાવે રે મોજીલા રે મામા મારા મોજ કરાવે રે મામા દેવ રે મામા દેવ રે મામા દેવ. આપણે આવી ગયા હતા બીજી વાડીએ. આ કપાસ છે એ નવાબ, જો ખાલી તમે કપાસ જો બરોબર છે ને. આમાં થોડુંક ખળ પણ વધારે થઈ ગયું હતું, કારણ કે વરસાદ હતો અને પાછું વરસાદ પછી આપણે પાલર પાણી પણ પાડ્યું હતું, એના માટે હવે અત્યારે ચાલુ કર્યું છે. 1-2 વાર રાખશું એટલે થઈ ગયા છે કમ્પ્લીટ, કારણ કે બળદથી જો એવું તો હતું બેસે નહીં, એટલે આપણે ચાલુ કર્યું છે બળદનું હાથી. બળદ પણ માંડ દેખાય છે, એવડો કપાસ થઈ ગયો એક બાજુ, તો કે એક સાઈડમાં નાનો છે. તો આવી રીતના હાથ ચાલુ કર્યું આપણે. એવો તમે વ્યૂ જો વ્યૂ. તો ચાલો આપણે જઈએ બીજી વાડી બાજુ. અહીંયા તો થઈ ગયું પૂરું કમ્પ્લીટ, આખી હાલે. તો ચાલો ત્યાં જઈને મળી. જો એક વસ્તુ તમને બતાવું, ખાલી જોવો તમે કેમ છે, કેમ બાકી અધ વચ્ચેથી તૂટ્યું. આપણે વચમાં મોંડામાં ફોલ્ટ થઈ ગયો હતો, એ ચાવી વગરનું ચાલુ થઈ જતું હતું, એમને માલતું હતું બધું. પણ એના માટે આપણે શું કરતા હતા કે જો એવું લાગે તો આ ફ્યુઝ કાઢી લેવાનું અને ફ્યુઝ પાછો ભેગો રાખવાનો, લગાડી લેવાનું. પણ હવે આ બધું કમ્પ્લીટ કરી લીધું. હોન્ડાએ પણ આપણે સપોર્ટ કર્યો, અહીંયાથી તૂટી ગયો હતો ચારે, એટલે કે તમારે છે ને અહીંયાથી ખોલવામાં નહીં કે આ ખોલવું ના પડે, એના હાટું ડાયરેક્ટ ફિટ થઈ જાય ને ખુલી જાય, એના માટે હોન્ડાએ સપોર્ટ કર્યો, ત્યાંથી જ તૂટ્યું. कौन है ये लोग कहां से आते हैं ये? તો આ છે આપણો ખેડૂત પુત્ર, આ ચેતક. મગફળી જો એકદમ કાળી થઈ ગઈ છે, કારણ કે હવે આમ પાણીની ખાસ જરૂર છે. જો કે ચાલુ જ છે, પણ લાઇટના બહુ ફોલ્ટ રહીએ છે, લાઇટ રહેતી જ નથી. આવે ને ઘડી પર આવે, ઘડી પર વહી જાય. તો પાણી તો ચાલુ જ છે, આપણું અડધે સુધી તો પહોંચી ગયું છે. આપણે એમ હતું કે 1 દીમાં પૂરું થઈ જાય, પણ હવે થાય એવું દેખાતું નથી. જ્યારે થાય ત્યારે બીજું ચાલુ રાખી જ છે આપણે કન્ટિન્યુ. લાઇટ આવે એટલે તરત ચાલુ કરી દઈએ, પણ લાઇટ જ રહેતી નથી. એટલે કેટલાક દીમાં પીએ જોઈ લઈએ. આપણે ઓલી વાડી પણ બાકી છે, આપણે હેર કટિંગની પણ જરૂર છે, તો હેર કટિંગ પણ કરાવી લેશું. અને કાલે જ છે 11સ, એટલે 11સનું આપણે રણુજાના મંદિરે, જો કે રામદેવપીરના મંદિરે મેળો હશે, કાલે ત્યાં પણ જશું. તો ચાલો આ સાથેનો આપણે આ વ્લોગ વિડીયો પૂરો કરી નાખીએ, તો કેવું કરે. તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગ. જય માતાજી.